વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે અવરોધ એના કલર કોડ પ્રમાણે તેની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરવી એની ચર્ચા કરેલી. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે અવરોધકતાનો તાપમાન ઉપર અસર અથવા તો કઈ રીતે આધાર રાખે છે. બધા જ સુવાહકો અથવા તો ધાતુઓ છે એ તાપમાનના સમાન ગાળા માટે સમાન રીતે આધાર રાખતું નથી. તો ઓરડાના તાપમાન કે નિશ્ચિત ગાળામાં તેનો આધાર કઈ રીતનો છે, બધા જ ટેમ્પરેચરની રેન્જમાં આ સાચું નથી, પણ નિશ્ચિત ગાળા માટે દરેક ધાતુને નિશ્ચિત ગાળા માટે આપણે એક ઇક્વેશન આપ્યું છે કે અવરોધકતા ρT ઇઝ ઇક્વલ ટુ ρ0 1 માઇનસ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0 જેવા ઇક્વેશનને ફોલો કરે છે. હવે અહીંયા તમે અવરોધકતા ρT છે એ T તાપમાને અવરોધકતા દર્શાવે છે અને ρ0 છે એ T0 તાપમાને અવરોધકતા ક્યાંક આપણને દર્શાવે છે અને જે આલ્ફા છે એ તેનો અવરોધકતા ગુણાંક છે. અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. અવરોધકતાનો તાપમાન ગુણાંક તરીકે વ્યાખ્યાયિત છે. ઘણી વખત બોર્ડની પરીક્ષામાં અને ગુજકેટમાં પણ પૂછાયેલું છે કે અવરોધકતા તાપમાન ગુણાંક આલ્ફાનું પારિમાણિક સૂત્ર, આલ્ફાના સૂત્રનો કરતા બનાવશો તો બે રો સામસામે બાદબાકી થશે અથવા તો છેદમાં જશે, ઉડી જશે અને આનો તાપમાન ગુણાંક આનો એકમ છે એ પારિમાણિક અથવા તો પરિમાણ છે તાપમાન ઇન્વર્સ એટલે આલ્ફા છે એ T-1 અથવા તો આપણને આવું ક્યાંક વેલ્યુ મળે છે. આલ્ફાનું મૂલ્ય ધન હોય, કેટલીક ધાતુમાં 0 સેન્ટીગ્રેડ તાપમાને આગળના 3.1 ના કોઠામાં આપણને અવરોધકતા આપેલી છે. સુવાહકોની, અર્ધવાહકોની, અવાહકોની અવરોધકતા સામેના પેજ ઉપર આપેલી છે. હવે નિશ્ચિત સમયગાળા દરમિયાન આપેલા ઇક્વેશન ઉપરથી આપણે સીધું ઇક્વેશન સ્વીકારી લેવાનું છે. આપેલા ઇક્વેશન ઉપરથી જો તમે ρ વિરુદ્ધ અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરો તો આપણને સુરેખ મળવો જોઈએ. પણ રૂમ ટેમ્પરેચર થી નીચે એટલે 273 કેલ્વિન કે 0 સેન્ટીગ્રેડ થી નીચેના તાપમાને તમે લેવા જશો તો ભાઈ આપણને કોપરની અવરોધકતાનો આલેખ કંઈક આવા નેચરનો આપ્યો છે. કોપર માટે ρT વિરુદ્ધ T નો આલેખ છે. જુઓ તમે કેલ્વિનમાં જવાબ આપ્યો છે 50, 100 અને 150 કેલ્વિનમાં તમને ક્યાંક તેનો અવરોધકતા છે એ સુરેખ ફોર્મમાં જોવા મળતી નથી. આ ઇક્વેશન એમ કહે છે કે સુરેખ હોવું જોઈએ, પણ રૂમ ટેમ્પરેચરથી અપ અથવા તો કોઈ પણ ધાતુ માટે કોઈક સમયગાળા માટે સુરેખ હશે. જ્યારે તમે રૂમ ટેમ્પરેચરથી નીચે 272 કેલ્વિનથી નીચે અથવા તો 0 સેન્ટીગ્રેડથી તમે નીચેમાં આવશો ત્યારે કોપર છે એ સુવાહક ધાતુ તરીકે આપણે ઓળખીએ છીએ. એનો આલેખ પણ આપણને સ્ટ્રેટ મળવાને બદલે આપણને ક્યાંક આવું કર્વેચર અથવા તો વક્રના સ્વરૂપમાં જોવા મળે છે. ત્યાર પછી એક આપણને બીજો આલેખ આપ્યો છે ρ વિરુદ્ધ નિક્રોમ માટેનો આલેખ છે. કે ભાઈ નિક્રોમનો આલેખ છે એ મિશ્ર ધાતુ છે બરોબર છે, નિકલ આયન અને ક્રોમિયમની. એના તમે ρ વિરુદ્ધ T કેલ્વિનમાં છે. કેલ્વિનમાં તમે જોશો તો લગભગ 200, 400, 600 અને 800 કેલ્વિન સુધીનો સ્કેલ
અને રો આપેલી છે, તો અમુક ગાળા માટે આપણને આ આલેખ છે એ લગભગ સીધું મળે છે, એટલે તાપમાન ઉપર ખૂબ તાપમાન ઉપર બહુ જ આધાર રાખે છે. આ ઓછા સમયગાળા માટે, ઓછા ટેમ્પરેચરના તફાવત માટે લગભગ નહિવત જેવો આધાર આપે છે. આ મિશ્રતા છે નિકલ અને નિક્રોમ, મેંગેનીઝ અને કોન્સ્ટન્ટ જેવી એટલા માટે વાયર બાઉન્ડ રેઝિસ્ટન્સ છે એના આપણે એપ્લિકેશન કરીએ છીએ. અને ત્યાર પછીનો ત્રીજો છે કે સેમિકન્ડક્ટર ને તમે તેની અવરોધકતા છે તાપમાનના વધારાની સાથે ભાઈ ક્યાંક તેની અવરોધકતા ઘટતી જાય છે, આવું ક્યાંક ઉલ્લેખ કર્યો છે. હવે અવરોધકતાના ઇક્વેશન ઉપર આપણે નજર નાખીએ. આ ત્રણ આલેખો છે, કોપર માટેનો આલેખ, એટલે શું ધાતુ માટેનો આલેખ, મિશ્ર ધાતુઓ કે જે તાપમાન ઉપર અવરોધકતા છે એ ખૂબ આધાર રાખતી ન હોય, એટલે આપણે નિક્રોમ છે લીધો છે, મેંગેનીઝ છે, કોન્સ્ટન્ટ છે, એવાનો મિશ્ર મટીરીયલ. આ અર્ધવાહકનો આલેખ છે, અર્ધવાહક મટીરીયલ કઈ રીતે આધાર રાખે છે. હવે આપણે આગળ ડ્રિફ્ટ વેગ પછી વાહકતાના બેઝને આપણે અવરોધકતા તરીકે વ્યાખ્યાયિત કરેલી છે. જો એ ઇક્વેશનને આપણે પાછું યાદ કરીએ તો આપણને ઇક્વેશન આવું મળે છે: અવરોધકતા, વાહકતાનો વ્યાસ, આપણે ક્યાંક ફાઇનલ ઇક્વેશન દળ n, ઇલેક્ટ્રોનનો ચાર્જ n એટલે સંખ્યા, ઇલેક્ટ્રોનનો વીજભાર અને રિલેક્સેશન ટાઈમ. આ એકમ કદ દીઠ રહેલા વાહકો એટલે આપણે પહેલા જ વાત કરી એમ ધાતુમાં જ વાહકો લેવા છે, એટલે ઇલેક્ટ્રોન બોલીએ તો પણ કાંઈ વાંધો નહીં. ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધારિત છે. તાપમાનના ફેરફાર સાથે મુક્ત વાહકોની સંખ્યામાં કંઈ જાજો ફેરફાર થતો નથી. આની ઉપર મુક્ત વાહકો તાપમાન વધારીએ તો ધાતુમાં મુક્ત વાહકો વધવાના નથી. વીજભારનો વર્ગ એમાં પણ કાંઈ ફેરફાર થવાનો નથી, પરંતુ રિલેક્સેશન ટાઈમ t ક્રમિક અથડામણનો સમયગાળો વધી જાય છે. અને જો કોઈ અથડામણ થતી જ ન હોય તો મુક્ત વાહકો છે એ પ્રવેગિત ગતિ કરે. આપણે ડ્રિફ્ટ વેગના ટોપિકમાં ભણ્યા છીએ કે ભાઈ એ સરેરાશ વેગથી ગતિ કરે છે, અથડામણ થાય છે, વળી પાછું સરેરાશ ડ્રિફ્ટ વેગ એટલે વેગ લીધો છે, અથડામણ કરે છે એટલે પોતાની પાસે રહેલી થોડીક ઉર્જા છે એ આયન કે પરમાણુને આપે છે. અને રૂમ ટેમ્પરેચરે કે પોતાના મુક્ત દોલનો કરતા હોય એના દોલનોમાં એનર્જી મેળવશે, એટલે દોલનોમાં વધારો થશે, એટલે ક્યાં છેદ વધે છે, છેદ વધશે એટલે આનો જવાબ છે એ ક્યાં મોટો મળશે. એટલે વાહકોમાં તાપમાનના વધારાની સાથે ક્યાં આપણને અવરોધકતા વધુ જોવા મળે. અને બીજી બાબત, આના ઇક્વેશન ઉપર તમે સેમિકન્ડક્ટરમાં જોવા જાઓ તો તેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થાય છે. આની અસરને એ નાબૂદ કરે છે, એટલે એની ક્યાં વાહકતા વધે છે, એટલે અવરોધકતા ઘટે છે. એટલે ધાતુઓમાં અને ધાતુઓમાં તમે કણોની સંખ્યાને ધ્યાનમાં લેતા નથી. અર્ધવાહકોમાં કણોની સંખ્યામાં વધારો થાય છે, સહસંયોજક બંધ તૂટે છે. આપણે છેલ્લા પાઠમાં સેમિકન્ડક્ટરમાં ભણવાના છીએ, માટે ક્યાંક આવો ફેરફાર આપણને જોવા મળે છે. આનું આ ઇક્વેશન છે અવરોધકતાનું ઇક્વેશન. દાખલાઓમાં બીજા સ્વરૂપમાં પણ યુનિટ ટેક્સ્ટબુકમાં તો થિયરીમાં જ લખ્યું હતું, પણ આપણે દાખલાઓમાં આ જ ઇક્વેશન ક્યાંક આપણે અવરોધના ફોર્મમાં RT R01 આલ્ફા E T0 ના સ્વરૂપમાં પણ યાદ રાખવું પડશે. હમણાં જ પાછળ બે ઉદાહરણો આવે છે, આ ઇક્વેશનનો પણ ઉપયોગ થશે. અવરોધકતા કે અવરોધના ઇક્વેશનો લગભગ સરખા જ છે. આવા સ્વરૂપમાં ભલે થિયરીમાં નથી આપ્યું, પણ આ ઇક્વેશન પણ તમારે હારે યાદ રાખવું જોઈએ. લગભગ બોર્ડની દરેક પરીક્ષામાં એકાદું ઉદાહરણ આ ઇક્વેશન ઉપરનું સતત પૂછાતું આવે છે.
આલ્ફાનું પારિમાણિક સૂત્ર પણ પૂછાતું આવે છે એટલે આપણે દાખલા ગણવા માટે આ એક ઇક્વેશનને યાદ રાખશું અને r વાળું ઇક્વેશન છે એને અનુરૂપ એના જેવું જ ક્યાંક બીજું ઇક્વેશન છે એને આપણે ખ્યાલ રાખવો જોઈએ. હવે બાળકો ઉદાહરણ 3.3 આપેલું છે. ઉદાહરણ 3.3 આપેલું છે. એની તમે રકમ વાંચો કે ભાઈ એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. આપણને વાહક તાર છે એ નિક્રોમ આપ્યો છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે. અવગણ્ય લેખો એટલે આપણે એમ જ વિચારવાનું કે ભાઈ 0 જેટલો પ્રવાહ. અવગણ્ય એટલે 0 પ્રવાહ હોય તો અવરોધ હોય જ નહીં, પણ હાવ માઇનોર કરંટ પસાર કરવામાં આવે તો ઓરડાના તાપમાને આપણે સંદર્ભ તાપમાન કેટલું આપ્યું છે? T0 છે 27 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન આપ્યું છે. 27 સેન્ટીગ્રેડ તાપમાને તેનો અવરોધ છે 27 સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ છે 75.3 ઓહમનો અવરોધ આપેલો છે. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટ જેટલો વોલ્ટેજ લાગુ પાડો ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રારંભમાં કરંટ વધતો જશે પણ એક સમયે સ્થિર પ્રવાહ થઈ જશે. ત્યારબાદ અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2. ત્યારે I છે 2.68 એમ્પિયરનો જેટલો સ્થાયી બને છે. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રોમ સાથે સંકળાયેલા તાપમાનના ગાળામાં સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક આપણને આલ્ફા કાંઈક આપ્યો છે 1.70 × 10⁻⁴ સેલ્સિયસમાં અથવા તો સેન્ટીગ્રેડમાં આપેલો છે. તો આપણે ત્યારે એનો અવરોધ કેટલો છે એ ફાઇન્ડ કરવાનું છે. હવે જો અહીંયા હું આને R1 કહી દઉં તો મારે R2 કેટલો છે એ પહેલા ફાઇન્ડ કરવાનું છે. અને ઓહમના નિયમ ઉપરથી જ આપણે ઇક્વેશન એપ્લાય કરવાના છીએ કે ઓહમના નિયમ પ્રમાણે કે ભાઈ R2 V upon I આપણે વોલ્ટેજ આપ્યા છે 230 વોલ્ટ, ત્યારે કરંટ આપ્યો છે 2.68. આનો તમે ગુણોત્તર લેશો તો તમને 85.8 ઓહમ જેટલો આપણને અવરોધ મળવાનો છે. અને R2 R0 RT અને R0 ને બદલે કદાચ ક્યારેક ઇક્વેશનમાં આવું પણ વપરાય તો આપણે R નું ઇક્વેશન લખીએ કે ભાઈ R2 R1 into બ્રેકેટમાં 1 આલ્ફા T2 T1 T અને T0 પણ હાલે એવું જરૂરી નથી. અર્થ તમને સમજાઈ જવો જોઈએ. આવા ફોર્મમાં આલ્ફા આપણને આપેલો છે તો આલ્ફા આપેલો છે તો આપણે પહેલા આને સૂત્રનો કરતા બનાવી દઈએ. બરોબર છે. આને બ્રેકેટ કામ છોડીને કરશો તો પણ કાંઈ વાંધો નથી. R1 આલ્ફા R1 T2 T1 R2 therefore alpha is equal to R2 minus R1 ના છેદમાં આલ્ફા T2 T1 ને સૂત્રનો કરતા બનાવો. T2 T1 alpha R1 ની જો તમે વેલ્યુ મૂકશો તો આમાં બધી R2 R1 આપણને અહીંયા મળી ગયો છે. R1 આપણે પહેલેથી જ આપેલો છે. આલ્ફા આપેલો છે. R1 તમારી પાસે છે. આ બધી જ ઇક્વેશનમાં તમે કિંમત મૂકશો તો 820 સેન્ટીગ્રેડ જેટલો તાપમાનનો તફાવત આપણને જોવા મળશે. પણ બાળકો આપણને T1 આપી દીધું છે તો T2 આપણે ગોતવાનું છે. T2 is equal to 820 સેન્ટીગ્રેડ પ્લસ તમારે T1 લેવું પડશે. એમાં વળી પાછા તમે 27 એડ કરશો
એટલે 847 સેન્ટીગ્રેડ તાપમાન છે એ આટલા એમ્પિયરનો કરંટ સ્થાયી થાય ત્યારે નિક્રોમ તારનું તાપમાન છે એ 847 સેન્ટીગ્રેડ જેટલું થાય એવું ક્યાંક પરીક્ષામાં ઘણી વખત આવા દાખલાઓ પૂછાય છે તો આવું ઇક્વેશન અવરોધકતા ઉપરથી અવરોધનું ખાસ કરીને ટેક્સ્ટબુકમાં ક્યાંક ઉદાહરણની બાજુમાં લખી નાખજો આ પણ કામ આવશે આમે લખાય અહીંયા કદાચ કોઈ આમ લખે તોય ખોટું નથી તો વળી પાછા અહીંયા t0 લખાય અહીંયા t લખાય આના અનુસંધાને પણ ઇક્વેશન વાપરી શકાય એટલે કઈ રીતે ફેરફાર કરીને તમારે લખવું એ દાખલાની રકમ વાંચ્યા પછી બાળકો તમને અંદાજ હોવો જોઈએ અથવા તો ખબર હોવી જોઈએ ત્યાર પછીનું ગઈ માર્ચમાં જ પૂછાયેલું ઉદાહરણ છે કે જે માર્ચમાં પરીક્ષા લેવાની એમાં ક્યાં 2 માર્કમાં નાનકડું ઉદાહરણ છે એવું નહીં વિચારવાનું કે દાખલા બધા 3 માર્કમાં જ પૂછાય 2 માર્કમાં ઇક્વેશન પૂછવાનું છે ઉદાહરણ 3.4 છે ઉદાહરણ 3.4 આપેલું છે પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને જો બરફનું તાપમાન છે બાળકો 0 સેન્ટીગ્રેડ જ લેવાનું છે 5 ઓહ્મનો અવરોધ છે વરાળના તાપમાને બરફનું તાપમાન T0 0 સેન્ટીગ્રેડ T1 વરાળનું તાપમાન 100 સેન્ટીગ્રેડ તમારે લેવાનું છે ત્યારે આપણને અવરોધ R0 છે એ ક્યાંક આપણને અવરોધ આપ્યો છે 5 ઓહ્મનો અવરોધ આપી દીધો છે અને RT લ્યો તમે R100 લ્યો તો પણ કાંઈ વાંધો નહીં 100 ઉપરનો અવરોધ છે એ તમને 5.23 ઓહ્મનો આપેલો છે જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં આ બે કન્ડિશન આપણને આપેલી છે આ બે કન્ડિશન પછી આપણે વળી પાછા પ્લેટિનમ અવરોધ થર્મોમીટરને હોટ બાથમાં એટલે ગરમ પાણીના ટબમાં ડુબાડવામાં આવે ત્યારે વળી એક ત્રીજી કન્ડિશનમાં તેનો અવરોધ આપણને 5.795 અવરોધનો મળે તો હોટ બાથનું તાપમાન તમારે કેટલું એવી ગણતરી કરવી પડે તો આપણને ખબર છે R0 આપ્યું છે R100 આપ્યું છે RT હજુ આપણે આ એક ત્રીજું ઇક્વેશન વાપરશું કે ભાઈ હોટ બાથનું તાપમાન આપણે જાણતા નથી તેને RT તરીકે લઈ લઈએ એનો અવરોધ છે તો આપણને 5.795 અવરોધ છે તો ભાઈ અહીંયા તાપમાન આપણને કેટલું મળશે પેલા બાળકો બંને ઇક્વેશનો છે એ ભલે ઉદાહરણમાં આપ્યા નથી પણ સરળતા ખાતર તમે જો બંને ઇક્વેશનો પહેલા લખી નાખો કે ભાઈ આપણું ઇક્વેશન કેવું વાપરશું RT R0 ઇન્ટુ બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા t માઈનસ t0 જેવું ઇક્વેશન આપણે વાપરવાના છીએ R0 એ t0 કેટલું કે ભાઈ આપણને આ ઇક્વેશનમાં તમે એને જવાબ મૂકશો RT માઈનસ અથવા તમે બ્રેકેટ આમ છોડી નાખો RT માઈનસ R0 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા R0 t માઈનસ t2 હવે એક વખત આપણે RT આવું જે રીતે 100 માઈનસ 0 આલ્ફા અહીંયા 0 તો વળી ખાલી t નું જ ઇક્વેશન વધશે આવી રીતે પણ ઉદાહરણ રેફરન્સ બુકમાં ગણેલું છે બે ઇક્વેશન અલગ કરો અને આપણને ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ આપ્યું છે આ બે ઇક્વેશનનો તમે રેશિયો લેશો તો ડાયરેક્ટ તમને t વાળો રેશિયો જ મળવાનો છે આ રીતે પણ થાય અને આપણે ટેક્સ્ટના ઉદાહરણ પ્રમાણે લેવા જઈએ તો આ બે ઇક્વેશનનું ગુણોત્તર કરીને કોણ થાય પણ આપણે ટેક્સ્ટ પ્રમાણે લઈએ તો આપણે બે તાપમાનનો ગુણોત્તર લેવો જોઈએ RT માઈનસ R0 છેદમાં R100 માઈનસ R0 ઇન્ટુ 100 સેન્ટીગ્રેડ તાપમાન વાળું છે એટલે ગુણોત્તરમાં વધશે અપોન t t ને સૂત્રનો કરતા કેવો અપોન 1 જ છે આવું ઇક્વેશન મળશે
આમાં તમે બધી જ વેલ્યુ છે RT ની R0 ની R100 માઈનસ R0 ની વેલ્યુ મૂકશો એટલે 345.65 સેન્ટીગ્રેડ જેવું વોટર બાથનું તાપમાન તમને જોવા મળશે. ત્યાર પછીનો એક ટોપિક છે વિદ્યુત ઉર્જા અને પાવર એટલે શું. વિદ્યુત ઉર્જા આ દાખલાઓ છે એક બે વખત નિરાતે એકાદો દાખલો દર વખતે પરીક્ષામાં હોય જ છે, તો જરા ધ્યાનથી આવા સ્વાધ્યાયમાં કે બીજા પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓને પણ આપણે ધ્યાનથી જોવા જોઈએ. પરીક્ષાની દ્રષ્ટિએ આ ડાયરેક્ટ મૂકેલું ρt = ρ0 1 α t - t0 વાળું ઇક્વેશન ખૂબ જ અગત્યનું છે. વિદ્યુત ઉર્જા અને પાવર. ત્યાર પછીનો આપણો ટોપિક છે 3.9 વિદ્યુત ઉર્જા અને પાવર. આમ તો બાળકો તમે કાર્ય ઉર્જા અને પાવર વર્ષોથી ભણી આવ્યા છો, પણ જ્યારે આપણે વિદ્યુતના પાઠની અંદર પ્રવાહ વિદ્યુતમાં તમારે લેવું હોય તો તમારે એક તારની કલ્પના કરવી પડે કે ભાઈ આપણી પાસે એક વાહક તાર છે, એક છેડો A છે, એક છેડો B છે, પ્રવાહ I જેટલો A થી B દિશામાં વહન કરે છે. A છેડાના વિસ્થિતિમાનને VA લખશું, B છેડાના વિસ્થિતિમાનના તફાવતને આપણે VB લેશું. પ્રવાહની દિશા A છેડાથી B છેડા તરફની હોય તો આપણને ખબર છે કે VA is greater than VB હોવું જોઈએ, અને આ 0 તો શક્ય જ નથી, 0 કરતા મોટું હોવું જોઈએ. દર્શાવેલ છે A અને B છેડા વચ્ચેના વિસ્થિતિમાનનો તફાવત મારે V લેવો હોય, બે છેડા વચ્ચેના વિસ્થિતિમાનના તફાવતને મારે V તરીકે લેવું હોય તો મોટામાંથી નાની વેલ્યુ બાદ કરવી જોઈએ કે ભાઈ મને ક્યાં A છેડાનું વિસ્થિતિમાન માઈનસ B છેડાના વિસ્થિતિમાન નો તફાવત લેવો જોઈએ, અને છતાંય આ જવાબ છે એ 0 કરતા તો મોટો હોવાનો જ. આટલું આપણે પ્રારંભિક અંદાજ આપણને હોવો જોઈએ. હવે જો આપણે ડેલ્ટા t સમયમાં કેટલો વીજભાર આમાંથી પસાર થાય તો આપણને ખબર છે I = q/t, અને q ને સૂત્રનો કરતા બનાવો તો IT જેટલો. તો વીજભાર લેવો હોય, વિદ્યુત ભાર લેવો હોય, ડેલ્ટા q = I ડેલ્ટા t થાય. I = q/t વિદ્યુત પ્રવાહની જ વ્યાખ્યા ઉપરથી આપણે ડેલ્ટા t સમયગાળામાં ડેલ્ટા q જેટલો વીજભાર થતો હોય તો આપણને આટલો વીજભાર છે એ ગતિ કરે. હવે વ્યાખ્યા પ્રમાણે તેની સ્થિતિ ઊર્જા, વળી પાછું સ્થિતિ ઊર્જાનો કોન્સેપ્ટ આપને ખબર હોવી જોઈએ કે એ છેડે સ્થિતિ ઊર્જા છે એ V * સ્થિતિ ઊર્જા W/Q = V નું ઇક્વેશન આપણે બીજા પાઠમાં યાદ હોવું જોઈએ. એ જ આપણે ઇક્વેશન છે ઊર્જા અથવા તો કાર્યમાં આપણે શરૂઆતમાં પાઠમાં તો આવેલું છે. તો ભાઈ એ છેડાની સ્થિતિ ઊર્જા, એ છેડે તમારે સ્થિતિ ઊર્જા છે એ આપણને Q * VA જેટલી જોવા મળે. સ્થિતિ ઊર્જા છે Q * A છેડાનો વિસ્થિતિમાનનો તફાવત જેટલી જોવા મળે, અને B છેડા ઉપર તમે આવી જાઓ તો સ્થિતિ ઊર્જા V * QB જેટલી આપણને જોવા મળે. અને સ્થિતિ ઊર્જા ડેલ્ટા U પોટેન્શિયલ, ડેલ્ટા U અહીંયા PO2 લખો છે. સ્થિતિ ઊર્જા છે એ પ્રારંભિક અને અંતિમમાંથી પ્રારંભિક ઊર્જાનો તફાવત. અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જાનો તમારે તફાવત લેવો જોઈએ. તો વળી પાછું નાના સમય માટે નાનો ડેલ્ટા Q હોય તો ભાઈ વિસ્થિતિમાન B માઈનસ વિસ્થિતિમાન A દરેકમાં Q છે એ આપણે કોમન લીધો છે, અને
માઇનસ ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી, પણ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું જવાબ છે આ ઇન્ટુ ડેલ્ટા ટી નો જવાબ છે. આ જવાબ છે નાનામાંથી મોટો વિસ્તાર બાદ થાય છે, માઈનસની નિશાની આવે છે, તો માઈનસ આઈ ઇન્ટુ વી ઇન્ટુ ડેલ્ટા ટી જેવું ઇક્વેશન તમને જોવા મળશે. અને આ માઈનસ છે તો એ લેસ ધેન 0 નું જોવા મળશે. જો વિદ્યુતભાર સુવાહકમાં અથડામણ વગર ગતિ કરતો હોય તો ગતિ ઊર્જા કોણ બદલાતી હોય અને કુલ ઊર્જા છે એ અચળ રહે. તો કુલ ઊર્જા E = K + U નું ઇક્વેશન તમે 11મા ધોરણથી ભણતા આવ્યા છો. કુલ ઊર્જા ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. અને જો એનો તફાવત તમે બાળકો લ્યો ને ડેલ્ટા U K * ડેલ્ટા U = અચળ વસ્તુનો તફાવત છે એ 0 થાય તો ડેલ્ટા K = માઈનસ ડેલ્ટા U નું ઇક્વેશન થાય. આપણે ડેલ્ટા U અહીંયા લખેલી છે એના કરતા નેગેટિવ મૂલ્યનું આપણે લખવું પડે તો I V ડેલ્ટા T > 0. સ્થિતિ ઊર્જા માઈનસ હોય ગતિ ઊર્જા છે એ આપણે પ્લસમાં લેવી જોઈએ. અને આ જ ઊર્જાથી આપણને ખબર છે કે ભાઈ પ્રવેગિત ગતિ કરે છે અને પ્રવેગિત ગતિ આપણે લેતા નથી, સરેરાશ વેગ ઉપર આધારિત છે, અથડામણો થાય છે, પોતાની ઊર્જા છે એ આયનો કે પરમાણુને આપે છે અને એની ઊર્જામાં વધારો થાય છે. આ ઊર્જામાં થતો વધારો વ્યય પામતી ઊર્જા એ આપણે ડેલ્ટા W = IV * ડેલ્ટા T. અને એકમ સમયમાં થતા ઊર્જાના વ્યયને આપણે પાવર તરીકે ઓળખીએ છીએ. જો હવે છોકરાઓ આપણે ઇક્વેશન પાટા ઉપર ચાલવાનું છે કે ભાઈ W = IV * ડેલ્ટા T છે. અને જો સમયગાળો એકમ લેવામાં આવે અથવા તો પાવર P ને આપણે લખવો હોય તો પાવર P = ડેલ્ટા W / ડેલ્ટા T = IV. અને વારે વારે તમે ગોખો છો P = R × V. હવે આપણે ઓહમનો નિયમ જાણીએ છીએ V = IR. V ની કિંમત એક વખત આપણે મૂકશું IR તો આપણને I2R જેવો જવાબ મળશે. P = IV પાવર માટેનું ખૂબ જ અગત્યનું છે. ઓહમનો નિયમ વાપરીને I2R પણ લખી શકાય. હવે આપણે I ની કિંમત મૂકવી છે તો V/R પણ લખી શકાય. આ જ ઇક્વેશનમાં પાવર I ની કિંમત છે V/R R તમે લખવાના છો તો ક્યાંક બીજું ઇક્વેશન V²/R પણ લખી શકાય. આ ઇક્વેશન અને આ ઇક્વેશન આપણું મેઇન ઇક્વેશન બનવાનું છે કે પાવર P = IV તમે બધી જગ્યાએ વાપરવાના છો. જ્યાં R છે એ R અવરોધ ધરાવતા I જેટલો વીજ પ્રવાહ ધરાવતા સુવાહકમાં ઊર્જાનો વ્યય અથવા તો ઓહમિક વ્યય તરીકે પણ ઓળખવામાં આવે છે અને પાવર અથવા તો કાર્ય ત્વરા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે બલ્બમાંથી પ્રવાહ પસાર થાય તો થોડીક ઊર્જા છે એ ક્યાંક આપણને ઉષ્માના સ્વરૂપે અને પછીની વધારાની ક્યાંક ઊર્જા છે એ આપણે પ્રકાશ સ્વરૂપે પણ ક્યાંક જોવા મળે છે. બાજુની ફિગરમાં હજુ આપણને સપોર્ટમાં ક્યાંક એક વિદ્યુત રાસાયણિક કોષ દર્શાવેલો છે કે ભાઈ ધારો કે પોઝિટિવ અને ઇલેક્ટ્રિક નેગેટિવ આયનો છે. ભર્યો વિદ્યુત પ્રવાહ I બહાર નીકળે છે એના બરાબર પોઝિટિવ લીધો છે. અહીંયા કંઈક અવરોધ જોડેલો છે. જ્યારે સર્કિટ તમે જોડો છો ત્યારે પ્રવાહ સ્થિત પ્રવાહ પસાર કરવો હોય તો પ્રવાહનું ઉદ્ગમ તમારી પાસે હોવું જોઈએ અને અહીંયા તમે વ્યય પામતો પાવરનો ઉલ્લેખ કરો છો. આ
જે તમે જોડાણ કરેલો તાર છે એના અવરોધને આપણે આ કન્ડિશનમાં ધ્યાનમાં થોડી વાર પૂરતું લેતા નથી, ખરેખર તો ધ્યાનમાં લેવું જોઈએ, પણ જ્યારે સામાન્ય રીતે પ્રારંભિક સમજતા હોય ત્યારે આપણે આને ધ્યાનમાં લેતા નથી. હવે આ ઇક્વેશનનો અગત્યનો ઉપયોગ કે પાવરનું પ્રસારણ જ્યારે વિદ્યુત મથકમાંથી પાવર આપણા ઘર કે કારખાના સુધી પહોંચે છે ત્યારે વીજ લોસ ઓછો થવો જોઈએ એના માટે ખૂબ જ અગત્યનું છે કે ભાઈ મોટા ભાગની જવાબદારી છે પાવર લોસ ઓછો થવો જોઈએ. P = I × V ના ઇક્વેશનમાં. હવે સ્વાભાવિક પ્રશ્ન એમ થાય કે ભાઈ જ્યારે પાવર ગ્રીડ છે તો કેટલા 100 કિલોમીટર કે કેટલા 100 માઇલ જેટલા દૂરના અંતરેથી આપણા ઘર કે કારખાના સુધી વિદ્યુત પ્રવાહ પહોંચતો હોય તો ભાઈ તમારા કેબલનો અવરોધ અથવા તો વીજળીના તારનો અવરોધ પણ તમારે ધ્યાનમાં લેવો જોઈએ અને એને હિસાબે એટલો અવરોધ એડ થતો હોય તો વધારાનો લોસ આપણને જોવા મળે. કે ભાઈ એક તો તમે જ્યારે કોઈ પણ ઉપકરણ, એટલે આપણે એમ જ વિચારીએ કે ભાઈ આપણે વીજ લાઇનમાંથી આપણે 100નો કે 1000 વોટનો કે અવરોધ ધરાવતા બલ્બને ચાલુ કરવો છે. હવે જ્યારે ચાલુ તમે કરશો ત્યારે ગ્રીડમાંથી કરંટ આવતો હશે તો ગ્રીડમાં થઈને તારમાંથી પસાર થઈને આવશે અને આપણા લેમ્પના ફિલામેન્ટમાંથી જ્યારે પ્રવાહ પસાર થશે ત્યારે બધા અવરોધોને તમારે ધ્યાનમાં લેવા જોઈએ. ઉપકરણ R ને ધ્યાનમાં લેવા. આપણે એક લેમ્પ તરીકે લીધું કે ભાઈ કોઈ પણ એક ઉપકરણ છે એનો અવરોધ છે એ R જેટલો અવરોધ ધરાવે છે. ઉપકરણનો અવરોધ છે એ R તરીકે છે અને જેને RC ગ્રીડમાંથી RC એટલે કેબલનો અવરોધ, કેબલ માટેનો C વાપર્યો છે, કેબલનો અવરોધને પણ તમારે ધ્યાનમાં લેવો જોઈએ. કેબલમાંથી જો આપણે P જેટલો પાવર આ ઉપકરણમાં P જેટલો પાવર આપણે પહોંચાડવો છે તો આને પણ આપણે ક્યાંક લાઇન લોસ તરીકે ધ્યાનમાં લેવો જોઈએ. અને 20 સ્થિતિમાનનો તફાવત V હોય, I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો પાવર P = આપણને ક્યાં P = I × V. ઉપકરણને P જેટલો પાવર પહોંચાડવો છે ત્યારે I જેટલો પ્રવાહ અને V જેટલા 20 સ્થિતિમાનનો તફાવત હોવો જોઈએ. પાવર સ્ટેશનથી ઉપકરણને તારનો નિયમિત અવરોધ RC કેબલ માટેનો પણ અવરોધ લાગે છે તો તેમાં વ્યય પામતી ઉર્જા તાર જે જોડેલો છે એના પાવરને આપણે PC તરીકે લેતા હોઈએ. P આપણા ઉપકરણોનો છે, આ પાવર છે એ કેબલનો છે તો એમાં આપણે ક્યાં I²RC તરીકેનો ઉપયોગ થાય છે. આપણે બીજું ઇક્વેશન V = IR મૂકીને P = I²R લીધું છે. એ ઇક્વેશનનો આપણને ઉપયોગ થાય. આમાં જ વળી પાછો I = ક્યાંક આપણે P ના છેદમાં 2 લઈએ તો P²RC / V² જેવું ઇક્વેશન મળે. I = P ના છેદમાં V નો ઉલ્લેખ કરીએ તો આપણને આ જે છે એ તારનો વીજ લોસ કે પાવર લોસ તરીકે ઓળખાય છે કે લાઇન દ્વારા આપણને જે પાવર પૂરો પાડવામાં આવે વાહક તાર દ્વારા વીજળીના મથકથી આપણા ઘર કે આપણા કારખાના સુધી અને તમારે આટલો જ પાવર જોઈએ છે પણ એ કેબલમાં કેટલા પાવરનો વ્યય થાય છે એ આવા ઇક્વેશનને ફોલો કરે છે. હવે આ વ્યય તમારે ઘટાડવો હોય તો 20V ની વેલ્યુ, વોલ્ટેજની વેલ્યુ તમારે વધારે રાખવી જોઈએ. અને એટલા જ માટે છોકરાઓ ડેન્જર લાઇન તરીકે તમે ક્યાં 11 kV, 66 kV, 110 kV, 220 કિલો વોલ્ટ શહેરની બહાર, આ શહેરમાં ક્યાંક આપણે ટ્રાન્સફોર્મર સુધી સબસ્ટેશનમાંથી આમાં આવે છે, મોટી લાઈન આમાં કન્વર્ટ કરે છે, આમાં કન્વર્ટ કરે છે
અને ઉચ્ચ વીજ સ્થિતિમાં વાળો ઊંચા વોલ્ટેજ વાળી લાઈન અથવા તો આપણે હાઈ વોલ્ટેજ લાઈન તરીકે ઓળખીએ છીએ શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારની બહાર તમે નીકળશો તો આવા મોટા મોટી કેવીની લાઈન કિલોવોલ્ટની લાઈન તમને જોવા મળે. સામાન્ય વીજ સ્થિતિમાં શું જોઈએ છે કે લાઈન દ્વારા જ્યારે પ્રવાહ આપણી ઘર સુધી પ્રવાહ પહોંચે છે આ ડાયરેક્ટ આપણે ઉપકરણમાં વાપરી શકતા નથી. સબસ્ટેશનમાંથી ટ્રાન્સફોર્મર આપણને 220 વોલ્ટમાં કન્વર્ટ કરીને આપે છે. કારખાનામાં 3 ફેઝ હોય તો અલગ રીતે, આપણે સિંગલ ફેઝ ઘરમાં વાપરતા હોય તો અલગ રીતે. હજુ અહીંયા ટ્રાન્સફોર્મર મૂકીને વળી પાછા ડાયરેક્ટ આવા હેવી વોલ્ટેજના ઉપકરણો આપણે વાપરી શકતા નથી. વળી પાછા વોલ્ટેજ ડાઉન કરીને આપણે વપરાય છે. પણ આ બધી બાબતો છે એ વ્યયને ઓછો કરવા માટે, કેબલના વ્યયને ઓછો કરવા માટે ક્યાંક આપણે બાળકો વાપરીએ છીએ. હવે નેક્સ્ટ ટોપિકમાં બીજી વખત જ્યારે આપણે ભેગા થશું ત્યારે અવરોધોના સંયોજન, અવરોધોનું શ્રેણી જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ, થોડીક બાબતો તમે 9મા 10મા ધોરણ સુધી ભણી ગયા છો. 3.10 નો ટોપિક છે એ આપણે બીજા પીરિયડમાં નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે ક્યાંક અવરોધોનું સંયોજન આપણે ભણશું.